વિરમગામ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરુદ્ધ કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ દર્શાવ્યો। તારીખ 25 એપ્રિલ 2025ના રોજ વિરમગામ શહેરની વિવિધ મસ્જિદોમાં શુક્રવારની નમાઝ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો દ્વારા આતંકવાદ વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। નમાઝ અદા કરતા મુસ્લિમ ભાઈઓએ હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। શુક્રવારની ખાસ નમાઝમાં પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકો માટે અને તેમના પરિવારજનો પર આવેલી દુઃખદ ઘડીમાં હિંમત અને સહન શક્તિ મળે તે માટે દુઆ કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજે જણાવ્યું હતું કે સમગ્ર દેશના મુસ્લિમો હંમેશા દેશની એકતા અને અખંડિતતાને સમર્પિત રહ્યા છે અને આતંકવાદી તત્વોનો હંમેશા વિરોધ કરતા આવ્યા છે। આઝાદીથી લઈને આજ દિન સુધી મહાન ભારત દેશમાં રહેતા તમામ લોકો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહ્યા છે અને આગળ પણ મરતા દમ સુધી દેશની સુરક્ષા અને શાંતિ માટે સક્ષમ રહેશે। તેમજ આવા નાપાક આતંકવાદી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ રજૂ કરવામાં આવી હતી। નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ। અત્યારે જે દુઃખની જે ઘડી આવેલ છે, જે પહેલગામ જિલ્લામાં જે ટુરિસ્ટો પર જે એટેક કરવામાં આવેલ છે એ ખૂબ નિંદનીય છે। ઇન્સાનિયતના ઉપર આ એક બહુ મોટો પ્રહાર છે। એને અમે સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી એને વખોડી કાઢીએ છીએ અને આવું ભવિષ્યમાં કોઈ કૃત્ય થાય નહીં એના માટે અમે સરકારશ્રીને પણ નિવેદન કરીએ છીએ કે આના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે। ઇન્સાનિયતના અંદર આ વસ્તુને કોઈ પણ સ્થાન નથી, ચાહે કોઈ પણ ધર્મ હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય કે કોઈ પણ સમાજ હોય, એમાં કોઈ સ્થાન નથી। તો આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારશ્રી કડકમાં કડક પગલાં લઈ અને જે જવાબદાર વ્યક્તિ છે તેને ઝડપથી પકડી અને સજા આપે। જે લોકો શહીદ થયા છે, કોઈ માનો દીકરો ગયો, સૌના દુઃખના અંદર અમે ભાગીદાર છીએ, બનવાની કોશિશ કરશું અને તેમને ઉપરવાળો ખૂબ શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। અમે વિરમગામ અલબદર તરફથી અને સમસ્ત વિરમગામ મુસ્લિમ સમાજ તરફથી આ જે પહેલગામનો જે બનાવ બનેલ છે તેને વખોડી કાઢીએ છીએ।